રાજ્યમાં નકલી ખાવા પીવાની વસ્તુનો વેપલો ચલાવતા અસામાજિક તત્વોએ લોકોના જીવ સાથે રમત કરવાનું જાણે નક્કી જ કરી લીધું હોય કંઈક એવું લાગી રહ્યું છે. દિવસ ઉગે અને નકલીનો કારોબાર ઝડપાયાના સમાચાર સામે આવતા હોય છે ત્યારે ફરી એકવાર રાજ્યના ગીર સોમનાથમાં નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર પોલીસનો દરોડો પડ્યો છે. મળતી માહિતી મુજબ એસઓજી અને એલસીબીની ટીમે ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને તપાસ કરતા પ્રેમનગર નેસમાંથી ₹4.68 લાખના નકલી દૂધ અને સામાનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ નકલી દૂધના કારીગરો પામોલીન તેલ અને પાવડરની મદદથી ફેક્ટરીમાં નકલી દૂધ બનાવતા હતા. જોકે સમય રહેતા એસઓજી, એલસીબી અને ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડીને આ નકલી દૂધ ડેરીમાં સપ્લાય થાય તે પહેલાં જ ઝડપી પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. આટલી મોટી માત્રામાં નકલી દૂધનો જથ્થો પકડાયા પછી સવાલ બસ એ થાય છે કે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા આવા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે શરૂ થશે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.